હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ, રામ રામ હરે હરે. હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ 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 હરે હરે. હરે હરે રામ, રામ રામ હરે હરે. હરે રામ, હરે રામ, હરે રામ, રામ હરે હરે. હરે કૃષ્ણ હરે રામ, રામ હરે હરે. હરે રામ, હરે રામ, હરે રામ હરે. વામન ભગવાનની કથા આવે છે. હિમાલયમાં કશ્યપજી મહારાજ રહેતા હતા, ત્યાં વામનનું પ્રાગટ થઈ ગયું. પણ અમારે કાઠિયાવાડ પૂછ્યું તો એ મંથલીમાં વામન પ્રગટ થયા હતા અને બલેજમાં બલી રાજા હતા કરે. આ વાસ્તવિક શાસ્ત્રોક્ત નથી, શ્રદ્ધાનો વિષય છે. અમારા ગામના એક વાણંદ સુરત ગયા અને ત્યાં હેર કટિંગ સલૂન ચાલુ કર્યું. એનું નામ રાખ્યું વિશ્વાસ હેર કટિંગ સલૂન. વિશ્વાસ રહે છે બરવાળા. હું દાઢી વધારું, જટા વધારું, એ હજામત કરે તો પણ મારું નામ. ક્યાં નવારી વાત છે. એકવાર અમે સુરત ગયા, અમારા બધા અહીંયા ઘણા છોકરા સુરત છે. અમારા આ ગોકળભાઈના દીકરાના ગાડીમાં જતા હતા. વરસાદ હતો, ગારો હતો, ગાડી ધીરા મને બેસાડે ક્યાં, હું ખુરશી ઉપર બેઠો. એટલામાં ગિરાક આવી ગયો. હજામત કોણ કરે? હું કરું છું. લે, તમે માલિક છો? મારું નામ વિશ્વાસ છે. આ બોર્ડ પણ વિશ્વાસ બાપુ હેર કટિંગ સલૂન છે. તો તમારી વિશેષતા શું છે? વાળંદ ડોક પકડીને વાળ કાપે છે અને વાળ પકડીને ડોક કાપી નાખું છું. જો હડી કાઢવા લાગ્યા બાપુ એને માણ મનાવીને પાછા રહેવા. એક યાદ રાખજો, સૌરાષ્ટ્રના કવિ છે ને એ ગાવા બહુ નિષ્ણાત છે. કાઠિયાવાડની વિશેષતા છે ખાવું ગાવું અને ખરખરું કરવું. ખાવું ગાવું અને ખરખરું કરવું. ભારત વર્ષના જેટલા આચાર્યો થયા એ દક્ષિણમાં થયા. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાધીશ મહારાજ આંધ્ર પ્રાંતના હતા. મધ્વ, નિંબાર્ક આ ઉત્તર ભારતમાં થયા. યાદ રાખજો, એક વાર વાત કરું તમને. ઉત્તર ભારતના અવતારો, દક્ષિણના આચાર્યો અને વચમાં જો પ્રાંત છે ને સૌરાષ્ટ્ર, મારવાડ અને ગુજરાત એ ફક્ત વ્યાપારીનો જ પ્રાંત છે. તમે જોયું? એક યાદ રાખજો, હમણાં બાપુ મધુમંગલની વાત કરતા હતા. મધુમંગલની કથા ભાગવતમાં આવતી નથી. ગર્ગાચાર્ય મહારાજ ખીર ખાવા માટે ગયા, એ કથા પણ ભાગવતમાં આવતી નથી. જન્માત સાધુ સફલમ સુફલમ છે નેત્રે
ગર્ગાચાર્ય વાળા જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાત હતા. એ બોલી પડે છે, લાલા તારું દર્શન કર્યું, બેડો પાર થઈ ગયો છે. આવી જો કથા આવે છે, એ અમારા મથુરાન ચોબાજી છે, એમને ખબર છે વૃંદાવન ચંપુ નારાયણ ચંપુમાં કથા આવે છે. બરાબર છે. એના આધાર કોઈ હોય તો જીવ ગોસ્વામી, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, એમના આધારે યાર વૃંદાવનની કથા થાય. મથુરાની કથા દોખી પડે છે, વૃંદાવનની કથા દોખી પડે છે. યાદ રાખજો. વૃંદાવન પરિત્યજ્ય પાદમ એકમ ન ગચ્છતિ. તમે ભાગશાળી છો, આવા ત્યાગી મહાપુરુષ, અને ખરોખર જેના ઉપર, મારા ઉપર જેમનું પ્રેમ છે, એ બાપુ પધાર્યા. તમને પંચમ સ્કંદ એ સ્થિતિ લીધા છે. માનવની વૃત્તિ સ્થિર થવી જોઈએ. સંસારમાં વૃત્તિને જીતવું બહુ કઠિન છે. અર્જુન જેવા વ્યક્તિ પણ ઠાકોર એવું પડે છે, ચંચલી મલક કૃષ્ણ પ્રમાથી વલવત દૃઢ. એ વૃત્તિ સ્થિર કરવી બહુ કઠિન છે. બાપુએ કીધું કે એક હાણકીમાં આસક્ત થયા, અનેક જન્મ સંસિદ્ધિ. યાદ રાખજો, શંકરાચાર્ય મહારાજ કહે છે ત્રિભી જન્મ ભી. દાનીને પણ 3 લેવા પડે છે. ભરતલાલજી, હણકુ અને જળભર. રવગણ જે મળેલા છે, રવ ગણેશ તત્વ આતીત છે, જીયા નદી પર ગયા હતા. એક યાદ રાખજો, રવગણ ડાપણની વાતો કરને, એખાદા સંતની શરણાગતિ સ્વીકારો. મહાભારતમાં પણ શ્લોક આવે છે, તર્કો પતિશ્રસ્વતે વિભિન્ના નૈકો ઋષિર્યસ્ય મત પ્રમાણમ ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાયા મહાજનો એન ગતસ્ય પંથા. વેદાંતો જ્ઞાન આપે છે. પંચમ સ્કંદ અનેક લોકોનું વર્ણન છે. ષષ્ઠમ સ્કંદ છે, એટલો ઉત્તમ છે. એમાં સૌથી પહેલી કથા કઈ આવતી હોય તો આતિ પાપી અજામિલની આવે છે. અજામિલ ભૂલથી બીકમાં નારાયણ બોલી પડેલા છે. યાદ રાખજો, રામાયણના સિદ્ધાંત છે ભાવ, કુભાવ, અનખ, આદર્શ. ભાવ, કુભાવથી કંસ જેવા અને રાવણ જેવા પડેલું. A man is that what he thinks. માનો એ બને છે જેઓ સતત ચિંતન કરે છે. અને યાદ રાખજો, માનવને મિત્રનું સ્મરણ ઓછું થાય, દુશ્મનનું સ્મરણ વધારે થતું હોય છે. કામ આવી ક્રોધ એના લીધે. અતિ પાપી અજામિલ ભૂલથી પણ નારાયણ બોલી પડ્યા, બેડો પાર થઈ ગયો. વિવેકાનંદ મહારાજ કહે છે, રિપીટ ઇઝ હોલી નેમ એન્ડ સન ટુ લોટસ ફીટ. તમને બતાવ્યું કાલે, એટલા મોટા રામજી 3 જગ્યાઓ પર હારેલા છે. પ્રતિ ઉપકાર કરો કા તોરા સન્મુખ હોય ને સખત મનોરા. હનુમાનજી પાસે હાર્યા. બીજું હાલે છે પોતાના નામ પાસે, રામજી મહારાજ. કહો કહા લગી નામ બઢાઈ, રાવણ સકે નામ ગુણો ગાય. અને ત્રીજું કોઈ હોય તો મોરે મનારે અસ વિશ્વાસા, રામ ત્યાધિક રામ કરદાસા, રામ સિંધુ કર સજ્જન ધીરા, ચંદન તરો સંત સમીરા, સફર રઘુપતિ સુહાઈ, સોબિન સંતન કાવો પાઈ, પુણ્ય પિંજ બિન મિલહી સંતા. સ્વામિનારાયણ સાધુ જેટલા ક્રિયાશીલ હોય છે, એનામાં મોટા મોટા ગુણ કોઈ. હી ઇઝ ઓલવેઝ ઓનેસ્ટ ટુ હિઝ ડ્યુટી. સ્વર્ણ સંત જે કર્મ કરે છે, કર્મયોગ કરે છે, બાકી કોઈ કરતા નથી. સતત કાર્યશીલ હોય છે. સત્સંગ હોય, એ હોય, પાડા ખડકો હોય, રોટલા ઘડવા, એવી કોઈ જગ્યા નથી ક્ષેત્ર કે જો સ્વામિનારાયણ સાધુ એક્સપર્ટ નથી. આટલું આ છતાં અમારા પ્રેમી તંતન સંતો આવ્યા, લૌકિક ભાષામાં તમે પંચમ સ્કંદ સુધાર્યું. યાદ રાખજો, મહાત્માની વાણી, ઈશ્વર પરિધાના દુઆ, યા તો ભગવાનના વચનામૃતો, સંતમાં વાણીમાં વિશ્વાસ કરો. સ્વામીજી કેટલા લૌકિક શબ્દ તમને સારું સમજાવે છે. પંચમ સ્કંદ થયા પછી નામ પ્રકરણ આવે છે, ચિત્રકેતુની કથા આવે છે, અતિ દિવ્યતાથી ત્યાં પ્રગટ થયેલા વૃત્રાસુરની કથા આવે. આચાર્ય વલ્લભાધીશની આજ્ઞા છે, બેટા સાંભળ. આચાર્ય વલ્લભાધીશની આજ્ઞા છે, સવારે સાંજે ભગવાન પાસે દીવા કરો, અગરબત્તી કરો, શુદ્ધ થાઓ,
અને વૃત્તાસુરના શ્લોક બોલો અંતકળે લેવા માટે ઠાકોરજી પધારશે. વલ્લભાજી અહમ હરે યાદ રાખજો, ખાવામાં પીવામાં પ્રભુનું દર્શન થાય એ સાધારણ વાત છે, પણ મૃત્યુમાં નારાયણનું દર્શન કરે હી ઇઝ ધ ઓનલી વૈષ્ણવ. તુકારામ મારા બોલી પડે છે, આપુલે મરણ પાયલ્યામાં ડોળા. યાદ રાખજો, મૃત્યુમાં ઠાકોરનું સ્મરણ. ઇન્દ્ર વજ્ર મારવાની તૈયારી કરે, સમય પૂરો થઈ ગયો છે, વૃત્તાસુર આંખમાંથી પ્રેમના આંસુ હે, વજ્રમાં નારાયણનું દર્શન કરે. આ નામ છે ભાગવત. અહમ હરે તવ પાદૈક ભૂલો દાસાનુદાસો ભવિતાસ મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ગુણીતવા કર્મ કરો. કેવું વિચાર કર્યો, કેટલા વિરોધ પ્રગટ થયેલા છે. તુલસીદાસજી મહારાજ રામાયણના સમાપ્તિમાં ઠાકોરજીને પ્રાર્થના કરે, ઠાકોરજી કામી નારી પિયારી જેવી લોભી કે તિબે રઘુનાથ નિરંતર પ્રિય લાગો. પણ આ ત્રણ કલ્પના કરે છે. આ મરે તબ પાદૈક મૂલો દાસાનુદાસ. વૈષ્ણવ સંપ્રદાય ભક્તિ સંપ્રદાયમાં દાસાનુદાસનું વિશેષ મહત્વ છે. આચાર્ય વલ્લભાધીશ મહારાજ પંઢરપુરમાં પ્રાણનાથનું દર્શન કરવા જતા હતા, ત્યારે વલ્લભાધીશ મહારાજ ચંદ્રભાગામાં સ્થાન કરી એક શ્લોક રોજ બોલતા હતા. એક શ્લોક, મત જન્મની ફલમ મધુ કઈ જવારે મત પ્રાર્થનીય મદ અનુગ્રહ એવ તદ્ભૃત્ય ભૃત્ય ભૃત્ય પરિચારિક ભૃત્ય ભૃત્યસ્ય ભૃત્ય ઇતિ મામ સ્તવ. તમારા દાસ, એના સેવક, આવા પ્રકારથી બનતા થાવ, સાતમા પેઢી સમજ આખો બેડો પાર થઈ જાય. ભક્તિ સમજ દાસના દાસ મોટા છે. હમ મરે તો પાદાઈ કે બોલ્યો, દાસાનો દાસો ભવિતાસ મેં બોલ્યો. રસભરેતા સુપિતુર ગુણાસ્તે. એક નાનકડું બચ્ચું છે માળામાં, એ મા માટે પિતા માટે ચીવ 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 કરતું હોય છે, પણ એ જ પક્ષીના બચ્ચાને આંખ અને પાંખ આવે ના તો મા બાપ માટે ચીવ ચીવ કરતું નથી. વોટ ડઝ ધ લિટિલ બર્ડી સેઝ ગુડ બાય. નાની કવિતા શિલ્પી એ નીકળી જાય. ના 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 ના, પછી કેવા ગાયના વાછડા જેવા. સાંજે ગાય મોડી મોડી વનમાંથી આવે, આ વાછડું હમ્મા હમ્મા કરતે જઈને ચોટી જાય, પણ એ થોડા દિવસ પછી, થોડા મહિના પછી એ વાછડું અને ગાય બે ભૂલી જાય છે. ત્રીજી કલ્પના છે પતિવ્રતાની. સતત પતિનું ચિંતન કરે, પતિમય થઈ જાય. ત્રણ કલ્પના કરે છે. વર્ષ ચાલ્યું, વૃત્તાસુરનો ઉદ્ધાર થઈ ગયો. અરે આ વૃત્રાસુર મરવા ઠાકોરનું સ્મરણ કેમ કરે? રાજા ચિત્રકેતુ રાજા હતો, એને 1 કરોડ રાણી હતી. અમારા ઘણા ભાઈઓ છે ને 1 કરોડ રાણી બોલશે. અમારા જે મિત્રો છે ને બેઠીના કણબી ગયા, એનું માથું નમી ગયું. એ કહે ઘરમાં 1 રાખી તો કૃષ્ણનો પારાઓ નથી, 1 કરોડ રાખતા છે એનું હું થઈ જતો હશે. હવે ઘણા મોટેલા છે, એને માથું નમી ગયું, શું થાય એનું કરી. યાદ રાખજો, ચિત્રકેતુ અનેક પ્રકારના ચિત્રો વાસનાઓ પોતાના આલ્બમમાં રાખે, નામ ચિત્રકેતુ. 1 કરોડ રાણી, લાખો કરોડો સંકલ્પો. યાદ રાખજો, એને ઘરે દીકરા નહીં હતા. અંગીરા વગેરે આવ્યા, પ્રાર્થના કરી, એમને ઘરે દીકરો થઈ ગયો. એ દીકરા નામ રાખ્યું હર્ષ શોક. પાસે ઘણી વાર અસર ખબર પડતી નથી. થોડા દિવસ ગયા, રાણી ઈર્ષા કરી છે. રાણીની ઈર્ષા માટે અતિ ઉત્તમ કોઈ દાખલો હોય, અતિ ઉત્તમ, તો ભાગવતા રામાયણના રાજા સગરની કથા આવે છે. અને બીજું, કદુ વિધિ દીન દુઃખ તુમ કૌશલ્યા દેવ ભરત બંદી ના સેવઈ લખન રામ કે દેવ. ગરુડના દાખલા આપે છે. વાસ્તવિક તુલસીદાસજીને આપવા જોતા હતા દાખલા કોના ખબર છે ને? જેને ગંગા લઈને પીતા ન હોય. મર્યાદા ખાતર ઘણી વાર તુલસીદાસજી ખસી જાય છે. મર્યાદા ખાતર યાદ રાખજો. રાજન
એક કરોડ રાણી તારી ઈચ્છા હોય તો દીકરા થશે, એનું નામ શું તો હર્ષ શું કહું. બીજા રાણી ઈચ્છા જાગે છે, અને ઈચ્છા જાગે રાણી જોર આપે છે. બાળક ગયો. અસલ કરતા નકલ રોવામાં વધી જાય. હમણાં સ્વામીજીને કીધું, ખેતરમાંથી આવીને રામજી મંદિર પાસે આડો પડી જાય, રોવા લાગે. અસલ કરતા નકલ રોવા, કારણ જેના ઘરમાં ગયેલો ને એ ફળિયામાં બેઠે બેઠે રોય, અને ખરખર કરવા આવે ને ગામના પાદરમાંથી ગોવર્ધન ના થકી દિવ્ય ઘટના થયેલી છે. અસલ રાણી રોવા લાગ્યા, બીજા પણ રોવા લાગ્યા. નારદ પૂછે છે કેમ રો છો? મારો દીકરો કયો? એનું નામ જ છે હર્ષ સુખ. ક્યાં નવાઈની વાત છે. સંઘર્ષણ મંત્ર અહીંયા આપવામાં આવે છે, અને સંઘર્ષણ મંત્રને પ્રતાપે ચિત્રકેતુ પાર્ષદ થયેલા છે વિષ્ણુના. નહીં કોઈ જન્મ આશય માહી પ્રભુતા પાઈ જાય બધું નહીં, અને ઇઝ લાઈક ધ હેડ વિચ વેઝ ધ ક્રાઉન. સત્તાની સંપત્તિ હારી બાવાલેથી હજમ થતી નથી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ. ચિત્રકેતુ સહજ ગયા. શિવજીના ખોળામાં પાર્વતીજી હતા. આખા જગતના ગુરુ, એને એટલી અક્કલ નથી, સમાજમાં ખોળે બેઠેલ છે. શંકર કહે છે મારો દીકરો છે, કઈ વાંધો નહીં, પણ એ પાર્વતીને સહન ન થયું. એને કીધું તું રાક્ષસ મૃત્યુ થઈ જાવ. એ વિશ્વરૂપ થયેલા છે, દિવ્ય ઘટના થયેલી છે. જ્ઞાન આવી ગયું, ષષ્ઠમ સ્કંદની સમાપ્તિ થાય છે. સપ્તમ સ્કંદમાં શરૂઆતમાં એક એટલી અદ્ભુત કથા છે, એટલો અદ્ભુત શ્લોકોનું વર્ણન છે, તમે જોઈ લેજો. સપ્તમ સ્કંદ એ ભાગવતનો પ્રધાન સ્કંદ છે. સપ્તમ સ્કંદના કાકો મહારાજ 2-4 શ્લોકો કાઢો બધા. વૃત્રાસુરના ચરિત્ર માટે થોડી શંકા આવે છે. સમપ્રિય સુરત ભગવાન, વિષમતા કેમ થઈ? એક વિચાર કરજો, ઠાકોરજી પાસે ઇન્દ્રનો પક્ષ લીધો, વૃત્રાસુરને માર્યો, આવું કેમ થયું? તો કદાચ તેમ સુખદેવજી બોલવા માટે ઓઠ હલ્યા હશે, બોલ્યા નહીં, ઓઠ હલ્યા હશે. ઇન્દ્રદેવ છે, વૃત્રાસુર રાક્ષસ છે. બરાબર, દેવ અને રાક્ષસ વેશથી ઓળખાતા નથી, એ વૃત્તિથી ઓળખાય છે. તમે ટ્રેનમાં પ્રવાસ કરવા જાઓ તો તમારા ત્યાં અપ ટુ ડેટ વ્યક્તિ બેઠેલા તમારી પાસે તમારા ખિસ્સા કાપવાનું કામ કરે છે. વેશથી ઓળખાય નહીં, માણસને વૃત્તિથી ઓળખાય. જે ઇન્દ્ર મહારાજ પોતાના સ્વાર્થ ખાતર પોતાના ગુરુ બૃહસ્પતિનું અપમાન કરે છે, એ તમે દેવ કહો. એના પછી પોતાના સ્વાર્થ ખાતર એક મહાત્માના હાડકા નામે વજ્ર બનાવે. એક વ્યક્તિ ચિત્રકેતુ મહારાજ દિવ્યતાથી જયારે આહુતિ આપતા હતા, પાછળ માથા કાપી નાખ્યા. એટલે તમે દેવ કહો છો. અને અગ્નિમાંથી પ્રગટ થયેલા વૃત્રાસુર તમે રાક્ષસ હો તો મારે ગળે ઉતરતું નથી. આ એક વિશેષતા છે. ષષ્ઠમ સમાપ્તિ થયા પછી રાજાના મનમાં શંકા થઈ. ઇન્દ્ર સ્વાર્થી છે, સ્વરિષ્ઠ ભગવાન જીવાનો. તુલસીદાસજી મહારાજ કહે છે ઉચ્ચ નિવાસ નીચ કરતું. મોટા આસન પર બેઠે અને હીન વૃત્તિ, એનું નામ ઇન્દ્ર છે. યાદ રાખજો, ઇન્દ્ર શબ્દ જયારે આવે વેદોમાં, પાછું એક વાર કહું, ઇન્દ્ર શબ્દ જયારે વેદોમાં આવે ત્યારે એના અર્થ થાય છે મન. જયારે પુરાણોમાં આવે ત્યારે દેવોના રાજા અર્થ થાય છે. છંદ ઇન્દ્રો વગેરે જે શબ્દો છે ને, આ દેવોના ઇન્દ્ર નથી, મનને માટે છંદ.
તન્મે મન શિવ સંકલ્પ વસ્તુ એવા યા ભદ્રમનો આપી વાત એ મના જ્યાં વેદમાં આવે છે ઇન્દ્ર શબ્દ ત્યારે મન સમજી લેવાનું, પુરાણ ત્યારે દેવનો રાજા સમજી લેવાનું. રાજાના મનમાં શંકા થઈ. રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછ્યો. એટલો અદભુત પ્રસંગ છે. રાજો વાચ સમપ્રિય સુહૃદ ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે ન યસ્યાર્થે સુરગણૈ સાક્ષાત નિશેષમાત્મના નૈવાસુરેભ્યો વિદ્વેષો નો દ્વેષ એક ક્રિયા બહુલ ફલત્વાત. ક્રિયા એક, ફળ લોખું. અમારા જુનાગઢમાં ડોક્ટર છે બે પ્રકારના, એક MS છે, એક MD છે. MD દવા દઈને રોગ મટાડે, MS ઓપરેશન કરે. એમ ઠાકોરજી કોક જગ્યા પર દવા આપે, કોઈ ઓપરેશન કરી નાખે. ક્રિયા એક, ફળ લોખું. આ મોટા મોટા શેઠિયા મુંબઈ વાળા હોય ને યા જુનાગઢ રાજકોટ વાળા, એના ઉપરના માળા પર ગોદરેજના કપાટ નીચે બિલાડી પોતાના બચ્ચા આપે છે. એટલે ઘર ફેરવા માટે બિલાડી પોતાના દાંતથી ઉપાડે. કઈ જગ્યા તો વેન્ટિલેશનમાંથી નીકળી જાય, દાદરા ઉતરે, રસ્તા ક્રોસ કરે, બીજાના બગલાના પગથિયે ચડી જાય અને ત્યાં જઈને બચ્ચું રાખે. પણ બિલાડીના દાંતમાં યા મોઢા ભરેલ બચ્ચું કોઈ દિન મરે સાંભળ્યું તમે? અને એ જ બિલાડી ભૂલથી ઉંદેડાને આડે તો યાદ રાખજો. ક્રિયા એક, ફળ વેળું. રાજન ઇન્દ્ર એમને એમ રહી ગયા, વૃતાસુરની મુક્તિ મળે છે. રાજન ઠાકોર કેટલા નિષ્પક્ષ છે એની કથા તારા વડવાની હું કરું, તારા મનમાં શંકા ન થવી જોઈએ. રાજન વિશ્વ વિજય થયા પછી પાંડવોએ નક્કી કર્યું સર્વજીત યજ્ઞ કરવો. પાંડવોના બ્રાહ્મણો કેટલા વિદ્વાન છે. સંસાર બધા રાજા મહારાજાને આમંત્રણ આપે છે. હમણાં સ્વામીજી બહુ સારું વર્ણન કર્યું. સંસારના બધા લોકો કે સરખા હોતા નથી. કોઈ ભાગવત સાંભળવા આવે, કોક ઠપકા દેવા આવે, કોક ટેસ્ટ લેવા આવે, કોક નિંદા કરવા આવે. સમાજના લોકો તો એવા હોય છે. માટે એવા લોકોમાંથી શિશુપાલ, દંત વક્ર વગેરે પણ આવેલા છે. યાદ રાખજો, યજ્ઞ પૂરો થયો. પહેલા જમાનામાં અવભૃત સ્નાન કરવા. હું મહારાષ્ટ્રમાં યજ્ઞ કરેલ છે 4-5. મહારાષ્ટ્રમાં 2 અતિવૃત્ત કરેલ છે સ્વામીજી. ધુરંધર વિદ્વાન બ્રાહ્મણો, આંધ્ર પ્રાંતના, મહારાષ્ટ્રના 100 બ્રાહ્મણો સાથે. તો યજ્ઞ પછી અવભૃત સ્નાન કરવું પડે છે. અવભૃત સ્નાન કર્યા પછી અગ્ર પૂજા કરવાની હોય છે. પહેલા જમાનામાં અગ્ર પૂજા થતી હતી. હવે યજ્ઞમાં અગ્ર પૂજા થતી નથી. હવે વસંત પૂજા થાય છે. એના અર્થ શું થાય? બધાના સમાન પગે લાગુ નાશે. અગ્ર પૂજાનો જયારે વારો આવ્યો, ધર્મરાજા ઉભા થયા અને પ્રાર્થના, હે સભાસદો, સગા સંબંધીઓ, આ યજ્ઞ પૂર્ણાવતી પહેલા મારે અગ્ર પૂજા કરવી છે. બોલો, અગ્ર પૂજા કેની કરી? અહીંયા અને મહાભારતમાં લખે છે, સહદેવ કહે છે અગ્ર પૂજા કરવી. હવે સહદેવ, મહાભારતમાં 3 સહદેવ આવે છે. પાંડવનો ભાઈ સહદેવ, જરાસંધનો દીકરો સહદેવ અને કર્ણના નાનો ભાઈ પણ સહદેવ હતો. પણ સહદેવ એ બોલી પડ્યા, અગર ધર્મરાજા અગ્ર પૂજા કરવી હોય એક જ વ્યક્તિ લાયક છે. કોણ છે? દ્વારિકાધીશ. મેજોરિટી કેરીઝ ધ પોઈન્ટ. પાછા દુઃખ ન થાવ એ પાછું પૂછે છે, અગ્ર પૂજા કોની કરી? બધા સભાસો બોલી બીજા અગ્ર પૂજા લાયક એક જ છે, દ્વારિકાધીશ. ધર્મરાજાના હાથમાં દ્રૌપદીના હાથ છે. દ્રૌપદીના હાથમાં ત્રાસમાં પૂજાની સામગ્રી છે. પાછળ ભીમ, અર્જુન, નકુલ, સહદેવ. ધર્મરાજ શબ્દ વાપરો ના તો ભીમને ભીમ ન કહેવા, બધા શબ્દો વાપરવું જોઈએ.
અર્જુનનું સાચું નામ હતું વિજય. જ્ઞાન અને વૈરાગ્ય એ પછવાડ ચાલતા હતા. બરાબર શિશુપાલ ત્યાં હતા. ખબરદાર ધર્મરાજા, એક ઢગલું પણ આગળ માંડો તો મારી તલવાર તમારું મસ્તક એક થઈ જશે. એક યાદ રાખજો કાયમનો, અવિચારી અને સ્વાર્થી, પાછું એક વાર કહું, અવિચારી સ્વાર્થી ક્યારે શું કરી બેઠે નક્કી ન કહેવાય. એ માનસ શાસ્ત્ર છે. અવિચારી ઘણા એવા લોકોને જોયા, બાપુ અમારા ગુરુ થોડા છે, અમે એના ગુરુ થાય છે, રોટલા અમે ગળી, એમ કહેવા હોય છે. બટ અવિચારી સ્વાર્થી શું કરે નક્કી ન કહેવાય. ધર્મરાજ ચિત્ર જેવું ઊભું હતું. પાછું પૂછે છે, યાદ રાખજો અગ્ર પૂજા કોની કરવી? બધા એક સાથે બોલે દ્વારિકાધીશ. એક યાદ રાખજો, શિશુપાલ ને ગમ્યું નહીં અને શિશુપાલ તલવાર ફેંકીને યજ્ઞશાળા છોડીને પોતાના રથમાં બેઠીને જવા લાગ્યો. એક માર્મિકતા કહું તમને, કાળને ગમ્યું નહીં, શિશુપાલ જીવતો જાય. ગર્ભ ગીતામાં બતાવે છે, આયુ કર્મ ચ વિદ્યમ ચ વિદ્યા નિધનો એ છો પંચેતાની સૃજ્યંતે ગર્ભસ્થ સદીના. હું પેરાશૂટનો ટ્રેનિંગ લેતો હતો ને, ઘણા અનુભવ થાય છે. સતત 9 વર્ષ લડાઈના મેદાનમાં હતો. બર્મા, મલાયા, જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, કમ્પ્લીટ પાકિસ્તાન અને કાશ્મીર. આયુ કર્મ છે વિદ્યમ છે વિદ્યા નિધનો એ છો. જ્યાં ધર્મ રાજાને ગમ્યું નહીં, શિશુપાલ જાય છે નારાજ થઈને. અને એક કારણ યાદ રાખજો, ધર્મ રાજા શિશુપાલના નજીકના સગા થતા હતા. ગુરુ મહારાજ કોણ થતા હતા? માસિયાભાઈ. અને કાઠિયાવાડમાં કાઠી રજપૂતોને પૂછો નજીકના કોણ, તો માસિયાભાઈ. પૂછો બધાને. શિશુપાલ જાય, ધર્મરાજને ગમે નહીં. રથ હાંકવાની તૈયારી કરતા હતા. અરે મોટા ભાઈ ચક્રવર્તી છો, અમારા ભાઈ છો, તમે અગર યજ્ઞ છોડી જશો અમારી નિંદા થઈ જશે, ચાલો ના. શિશુપાલ કહે છે, પાછો ફેર વિચાર કરો તો આવો. હા, શિશુપાલ આવ્યા આકડવા, મને ધર્મ મનાવે છે, આમ કરતી સિંહાસન પાસે જ્યાં બેઠા ને ત્યાં પાછું ધર્મ પૂછે છે, હવે વિચાર વિવેક દ્વારા કહેજો સૌથી પૂરી પૂજા કરી કરવી. પહેલા તો એકલા બોલ્યો હતા સહદેવ, આખી સભા બોલી પડી. ધર્મરાજા અગ્ર પૂજા કરો તો દ્વારિકાધીશ. યાદ રાખજો, ધર્મરાજા જ્યાં દ્વારકાધીશ તરફ જવા લાગે છે, વચમાં શિશુપાલ ઉભો થયો, તલવાર કાઢી ધર્મના કંઠ પાસે લઈ ગયા. એક ઢગલો માંડો, એક મારી તલવાર તમારા મસ્તક એક થઈ જશે. ચિત્ર જેવી આખી સભા બેઠી હતી, હલચાલ કરી, શ્વાસ રોકાઈ ગયા. અને એટલામાં શિશુપાલ કહેવા લાગે છે, એની અગ્ર પૂજા કરું છું. એના મા બાપનો ઠેકાણો નથી. કોઈ કહે છે યશોદાનંદન, કોઈ કહે છે દેવકી નંદન, કોઈ એને કહે છે વસુદેવના વાસુદેવ, કોઈ કહે છે નંદકુમાર. પતાને કોડો દીકરો હતો. એ છઠ્ઠીનો ચોર છે. પ્રવીણા દીકરી, વૈષ્ણવ સંપ્રદાય બહુ પ્રેમનો શ્લોક છે, અતિ સુંદર. પરણિત દુરિત ચોર, પૂતળા પ્રાણ ચોરા, વલય વસન ચોર, બાલગોપાંગના નામ, નયન હૃદય ચોર, પશ્ચતામ સજ્જના નામ, અપારથી મનો મેં કોપ્ય કૃષ્ણ ચોરા. તમને કદાચિત નવા લાગશે, અર્થ બહુ ઊંડા કરશો નહીં. કૃષ્ણનું નામ છે ચોર જાર શિખામણી. ચોર જા શબ્દનો અર્થ નથી કરતો. એ તમને ગુપ્ત વાત કરું, તમારા ઠાકોરજીની એવી લાયકાત હતી, કોઈ બાપે એમને કીધું મારી દીકરી આપો, એને કરી કીધું, બિચાર ઉપાડી લેવા પડ્યા બધા. પ્રણીત દુર્દ ચોરો, પૂતળા પ્રાણ ચોરા. સ્વામીજી બોલ્યા, મને યાદ આવી ગયું, એકવાર ભૂલ્યો પડ્યો ભગવાન. એકવાર ઠાકોરજી ભૂલા પડ્યા ને તો એને પાણી પાવા પણ કોઈ હતું નહીં. પાછું આવશે.
યાદ રાખજો. આ તો કવિ કલ્પના છે લખી. વૃંદાવન કોઈ દિવસ દ્વારકામાં મથુરામાં હોવા છતાં, દ્વારકામાં હોવા છતાં કૃષ્ણના હૃદયમાં જે પ્રેમ વૃંદાવન ન હતું, અને વૃંદાવન છોડીને કૃષ્ણ આવેલો જ નથી. વૃંદાવન પ્રત્યે છે પાદમેકમ ન, બરાબર છે ને? પાદમેકમ સાચા વૃંદાવનના કૃષ્ણ અને વાસની રાધાના હૃદય કોણ છે? કેટલું અદભુત છે, વિચાર કરજો. આ છઠ્ઠીનો ચોર છે, પોતાનો પ્રાણ ચોરી ગયા. થોડો મોટો થયો બાંગડી ચોરવા લાગ્યા, એનાથી મોટો થયો તો સાડલા ચોરવા લાગ્યા, માખણ ચોરવા લાગ્યા. ઠાકોરજી ફૈવાને વચન આપ્યું હતું. ઠાકોરજીની ગણતરી સાચી, 97, 98, 99. શિશુપાલ બોલે છે મારા અનુભવ છે, હું પડવા જતો તો રૂકમિણીને આ વચમાંથી ચોર ટપકી પડ્યો, રૂકમિણીને ઉપાડી ગયો અને મારા ફોટો શીખે ફૂલચાપમાં અને બધા છાપામાં ગોવર્ધનનાથ. હવે એક શબ્દ પણ આગળ બોલવાના હતા. ઠાકોરજી સુદર્શન ચંદ્ર નીકળ્યું, કૃષ્ણ કનૈયા. પણ શિશુપાલનું દિવ્ય તેજ જે હતું પરમાર ઠાકોરજીના ચરણાને મળી ગયો. ધર્મરાજ વિચારમાં પડી ગયા, ક્યાં મારો યજ્ઞ, ક્યાં શિશુપાલ જાતો હતો, એને બનાવીને લાવ્યો, એ મરી ગયો, એનું તે દ્વારકાધીશના ચરણમાં ગયેલું છે. વિચારમાં પડે છે. નારદજી મહારાજ કહે છે તું જે શિશુપાલ માને છે, શિશુપાલ નથી. તને ખબર છે, સનત કુમાર એકવાર વૈકુંઠમાં જતા હતા, યાદ રાખજો. ગઈકાલે ઉતાવળી કથા રહી જતી. પણ જ્યાં વૈકુંઠમાં ગયા ત્યાં જય વિજય નામના પાર્ષદો સનત કુમારને કહેવામાં છે 4-4, 5-5 વર્ષના છે. એના મતલબ શું છે? એમના જીવનમાં કોઈ વિકાર આવતો નથી. યાદ રાખજો, જ્યાં સુધી માનવના જીવનમાં વિકાર હોય ત્યાં સુધી વૈરાગ આવતો નથી. વિકાર અને વૈરાગ્ય, one thing at a time and do it very well. એકો મિત્ર શ્રીપતિ યતિર્વા, યા તો શ્રીમાનનો સંગ કરો નહીં તો સંતોનો સંગ કરો. બે એક સાથે થતું નથી. ક્યાં દિવ્ય ઘટના છે. સનત કુમાર વૈકુંઠમાં દર્શન કરવા જતા હતા. લંગોટી વિનાના, વિકાર વિનાના છે. બ્રહ્માજીના આદિ પુત્ર છે. જે વિજયને કેવડે લાકડી આડી કરી. ભાગવતો કહ્યું અવલોકેલ છે કે આ બોલવાટાની જમણો હાથ કરો, મીઠીની પરેડ થોડી છે. આ બોલવાટા ડાવો હાથ અંદર કરો, ડોક રમાવો, એ વિચાર સાથે ક્રિયા થઈ જાય છે. જે વિજય લાકડી જ આડી થઈ ગઈ, અપમાન જેવું લાગ્યું. બોલી પડે છે તમે દ્વૈત બુદ્ધિવાળા છો, દ્વૈત કે અજ્ઞાન વિનું. તુલસીદાસજી મહારાજ કહે છે અજ્ઞાન વિના દ્વૈત આવતું જ નથી. તમારા બંગલામાં ગોદરેજ તો કપાટ હોય, એમાં અરીસા હોય. એક ચકલો આવે, એ અરીસાના ચકલાઈઓને સાથે યુદ્ધ કર્યા જ કરે છે. સાચું ખોટું એ સાથે બાંધ્યા જ કરે છે. લોહી લવાણ થઈ મૂર્છિત પડે ત્યારે ખબર પડે આ હું જ છું. જ્યાં દ્વૈત હોય ત્યાં અજ્ઞાન હોય. માટે એકદમ સદત કૌર બોલી પડે છે તમારા મનમાં દ્વૈત છે, તમે દ્વૈત થવા લાયક છો. જે વિજય થરથર કાપવા લાગે છે. ઠાકોરના સામેથી દર્શન દેવા માટે આવ્યા. એક હાથ ગરુડના ખભા પર, લક્ષ્મીના ખભા પર, એક હાથમાં સુદર્શન ચક્ર, એક હાથમાં કમળ હતું. એટલું સુંદર સ્વરૂપ છે. સદત કુમાર પગે લાગે છે, સાષ્ટાંગ નમસ્કાર કરે. પણ અહીંયા મધ્ય સંપ્રદાય ટીકા ખાટી ગઈ છે. મધ્ય સંપ્રદાય કહે છે બધા સદૂતનો શાપ આપેલ નથી, એક જ સદૂત કુમાર સનંદન એને શાપ આપે છે. જ્યાં સાષ્ટાંગ નમસ્કાર કરીને સનંદન ઉભા થવા લાગ્યા તો ઠાકોરજીના કંઠ પર રાખેલી તુલસી માળોનો ગંધ આવી ગયો સનંદનના હૃદય કમળમાં. અને સનંદન લાગ્યો આ 3 વાર આ જવાના છે, 3 વાર મારે પણ જવું પડશે. યાદ રાખજો, હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ જય વિજય થયા, પ્રહલાદ સનંદન થયા, રાવણ કુંભકર્ણ જય વિજય થયા, રામ બ્રહ્મ થયા, ત્યારે વિભીષણ સનંદન થયેલા છે. અને અહીંયા પણ અહીંયા પણ
અતિ દિવ્યતાથી તમને જે ચિત્ત આનું વર્ણન કર્યું, શિશુપાલ દંત વગરો, ત્યાં પણ સહનંદ જ ત્યાં આવેલા છે અને ઉદ્ધાર કરે છે. ये तो समय हिरण्य कश्यपની કથા આવે. પ્રહલાદા કારણે નરસિંહ મજાલાસી ત્યાંથી આ બોલાથી સત્ય કે તુકારામ મહારાજ વર્ણન કરે છે. તુકારામ મહારાજ અભંગ એટલા અદભુત છે. તુકારામ મહારાજના અભંગ જ્યાં મહારાષ્ટ્રમાં જાય, પહેલા જમાનામાં બહેનો કાઠિયાવાડમાં વહેલા જાગતા હતા, દળનું કરતા હતા, ગીત ગાતા હતા. એ મહારાષ્ટ્રમાં હરેક છે તુકામણે 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 તુકામણે, જ્યાં જો તો તુકારામ મણે નરસિંહ, જ્યાં તમે બોલો છો ને એમ તુકામણે તુકામણે થતું હતું. કાશીના વિદ્વાન ધુરંધર વિદ્વાન બ્રાહ્મણો એવા પાલખીમાં બેઠેલા છે. દેવમાં પૂછ્યા, દેવને પૂછવા લાગ્યા તુકારામનું ઘર ક્યાં છે? તુકારામ પોતે બતાવવા ગયા, આ તુકારામનું ઘર. તું કોણ છે? હું તુકારામ છું. અરે તું કેમ ન બતાવ્યા? તમે તુકારામ ઘર પૂછ્યું, ઘર બતાવ્યું. તું કોણ છે? હું તુકારામ છું. તું વેદ ભણેલા છે? તું તુકારામ કેમ થઈ ગયો? ગુરુ કેમ થઈ ગયો? તુકારામ બોલી પડ્યા, વેદ ભણ્યો નહીં, પણ જે બોલું છું એ વેદ જ બોલું છું. કેમ? સારુંકી મંજૂર ભૂલ થશે એ વાડી, બોલવિતા ધરી વેગળાચી. વસંત ઋતુમાં કોયલ બોલે, ઠાકોરને બોલાવે છે. શરદ ઋતુમાં રાજહંસ બોલે, ઠાકોરને બોલાવે છે. તમારા મહેમાન આવવાનો થાય ને કે કાગડા બોલે, ઠાકોરને બોલાવે છે. અને લાડવા ખાધા પછી જ કાગડા બોલવા લાગે, તમારા મનમાં થાય બંદૂકે ઉડાડી નાખ્યો ગોવર્ધનનાથ. આવા સમાજ સ્વાર્થી છે. અહીંયા પ્રસ્તાવના કરેલ છે. હવે સ્વયંસેવકો જેમ તમને કહેશે એવા પ્રત્યે ભોજન લેવા જાઉં અને પછી બરાબર 3:30 વાગે, માફ કરો 3 વાગે કથાનો પ્રારંભ કરું. આજની કથા બહુ પાછળ રહી ગઈ છે. એક તો પહેલું આખું પ્રહલાદનું ચરિત્ર આવે છે, એના પછી બલિનું પ્રાગટ્ય આવશે અને બલિના પ્રાગટ્યમાં વામન ભગવાનના વામન સ્તુતિ છે. વામન હરિઓમ અતો દેવાવંતો નો યતો વિષ્ણુ તેના નિદે પદમ સમૂલ્ય ગોપાદા ઇન્દ્રસ્ય સતત વિષ્ણુ પરમમ પદમ સદા પશ્યંતિ સૂર્યાદિવ ચક્રા વિપ્રોજાવૃ સમુદ્ર વિષ્ણોર્યત પરમમ પદમ. વિષ્ણોર્યત વિષ્ણુ ભગવાનના પગલા. અહીંયા ભાગવત છે, વિષ્ણુ ભગવાનના પગલા છે. અહીંયા સંતો છે, વિષ્ણુ ભગવાનના પગલા છે. અહીંયા મથુરાના ચોબાજી છે, વિષ્ણુ ભગવાનના પગલા છે. આ પવિત્ર સંન્યાસી બ્રાહ્મણો છે, વિષ્ણુ ભગવાનના પગલા છે. એક વાત કરો, જ્યારે વામને પગલા માપ્યા ત્યારે બરવાડ દુખું રહ્યો છે, એ પણ પગલામાં આવી ગયું. જયારે નરસિંહ ભગવાનના હાથ લાંબા થવા લાગ્યા ત્યારે બરવાડ દુખું થયું છે. તો નરસિંહ ભગવાનના હાથમાં પણ બરવાડ છે, વામન ભગવાનના પગલામાં પણ છે. અને હમણાં આખો બરવાડ દર્શન તમને થશે રસોડામાં. ગોવર્ધનનાથ સ્વયંસેવકો કહેશે એવા પ્રત્યે પ્રસાદ લેવા જાઓ. સ્વયંસેવકો કામમાં ફૂંક મારી ગયા. બધા ફૂંકવાનું ધંધા કરતા હોય. કોઈ બીડી ફૂંકે, કોઈ સિગરેટ ફૂંકે, પણ મને વાલામાં વાલા કોઈ હોય ના, તમાકુ ખાવાના બહુ વાલા, બહુ વાલા. એને જોતે એટલો આનંદ થાય, એકાગ્ર થઈ જોયા કરું. એક તો પ્લાસ્ટિકના કાગળમાં રાખેલું, એટલું ઈમાનદારથી ઘસે, એને લાગે મારા બાપના ચરણની સેવા કરું છું, એટલા પ્રેમથી ઘસે. અને પછી બધું થયા પછી હાથમાં લે. શું મતલબ? મારો ઉદ્ધાર, મારા બાપનો ઉદ્ધાર, મારા દાદાનો ઉદ્ધાર. અને પછી એવું લે. તમને ગુપ્ત વાત કરું, તમાકુ ખાવાના બ્રાહ્મણ અને લિપસ્ટિક લગાડવાની છોકરીની છેટાથી ઓળખી શકાય. હાંડિયા જેવું બોલવું હોય સમજી લેવાનું. અને આજકાલ તો ગુટકા નીકળેલા છે. અમારા ગામમાં એટલા ગુટકો વેચાય છે, એટલા ગુટકા વેચાય છે કે ગુટકા થોડા વર્ષ થઈ ખાય ને તો મોઢું બંધ થાય,
પરણ્યા પછી બાયડી સાથે બાંધવાનો વારો પણ નથી આવતો, મૂળું બંધ થયેલું હોય. પટેલ થોડા, અરે આવો ભાઈ, હા ભારી કરી. બેસો બેટા, બેસો. હા, બહુ સારું, બેસો. અનિદ્રા બાપુની અતિ સેવા કરવા વાળા એક શું મોટું કુટુંબ છે. એના કુટુંબના બધા સભ્યો છે, અંતરકાળથી સેવા કરે છે. હું એને ધન્યવાદ આપું છું. હરે રામ રામ રામ. હરે હરે બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. પ્રેમથી બોલો, જોરથી બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જ્યાં જમાવટ થઈ ત્યાં પૂર્ણાવતી છે. ટાઈમ થઈ ગયો છે. આપણે કઈક કામણ થયું છે ને વાટ મારે. એ મારો વાલો બિરાજે ના માટ મારે. એ મારો વાલો બિરાજે ના માટ મારે. એ ઉદાસું રે થયું છે વ્રજનારને રે. એ મોહી સાટે વેસે છે મોરારને રે. એ નરભેરા મન સ્વામીની રીત છે રે. એ મારે પૂર્વ જન્મની પ્રીત છે રે. એ ઉદાસું રે થયું છે વ્રજનારને રે. આટડી માંડી હરિના નામની. ની આવો તો સૌને છે કામની. આટડી માંડી હરિના નામની. મને આટડીએ આવો તો આનંદ થાય છે. એ ઝેર રૂપી જીવનમાં અમૃત રેડાય છે. તે ઝેર રૂપી જીવનમાં અમૃત રેડાય છે. તે મેલો
શૈવા સમુપાસતે શિવૈતિ બ્રહ્મેતિ વેદાંતિનો બૌદ્ધા બુદ્ધ ઇતિ પ્રમાણપટવ કર્તેતિ નૈયાયિકા અર્હન ઇત્યત જૈન શાસનરતા કર્મેતિ મીમાંસકા સોયમ નો વિદુધાતિ વાંછિત ફલમ ત્રૈલોક્યનાથો હરિ કૃપા કોરસે મૂક બોલતે પંગુડોલતે અવિરામ પૂર્ણ કામ વિશ્રામ જગત કે માધવ પરમાનંદ પ્રણામ જે જે સ્થલે આ મન જાય મારું તે તે સ્થલે સદગુરુ રૂપ તારું જા જા મુકુ મસ્તક ગુરુ હે ત્યાં ત્યાં પદદ્વંદ તારા જ સોહે રાધા રમણ કૃષ્ણ કનૈયા શ્યાવર ઓમ નમઃ પાર્વતી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. શાંતિથી એકાગ્ર થઈને પ્રભુનું નામ લેજો. બધા શાસ્ત્રોનો સાર કોઈ હોય પ્રભુનું નામ છે. વિવર્તવાદ ભગવાન શંકરાચાર્ય મહારાજનો છે, એમાં દીક્ષા આપતા હોય ત્યાં પણ પ્રભુનું નામ જ હોય છે. રામાનુજ ભગવાનના વિશિષ્ટ અદ્વૈતવાદ છે, એમાં પણ જયારે દીક્ષા આપે ત્યારે પ્રભુનું નામ જ આપે છે. વલ્લભાધીશ મહારાજના બ્રહ્મવાદ છે, એમાં પણ એ પ્રભુનું નામ જ દેતા હોય છે. મધ્વ સંપ્રદાય દ્વૈતવાદ છે, એમાં દીક્ષા આપે ત્યારે પણ પ્રભુનું નામ જ આપે છે. દ્વૈતાદ્વૈત સંપ્રદાય નિમ્બાર્ક મહારાજના, એમાં પણ પ્રભુનું નામ જ હોય છે. અમંગલહારી દ્રવૌસો દશરથ અજિર વિહારી. પ્રભુના નામ સમાન ઉત્તમ સાધન કોઈ નથી. મહારાષ્ટ્રના મહાન સંત સદૈવ વૈકુંઠ ગયેલા તુકારામ મહારાજ, એ બોલી પડેલા છે. કાઠિયાવાડના કવિએ એટલું નુકસાન કરેલ છે, એ વાતો કરે છે સંતો પર તો કાઠિયાવાડમાં જ થાય છે. આ સવારે સ્વામીજી સામને કીધું, જેટલા આચાર્યો થયા દક્ષિણમાં થયા, અવતારો ઉત્તરમાં થયા, તુલસીદાસજી કઈ કાઠિયાવાડમાં જન્મ્યા નથી, વાલ્મીકી અહીંયા જન્મ્યા નથી, જન્મ્યા અહીંયા કોઈ પણ આયા વિશેષતા છે. ખાવું ગવાની ખરખરું કરવું ના થઈ જાઓ. ભક્તિના જેટલા સંપ્રદાય છે આખા ભારતમાં, આ સેતુ હિમાચલથી લઈને રામેશ્વર સુધી અને દ્વારકાથી જગન્નાથપુરી એવો કોઈ પણ પ્રાંત નથી, ક્યાં સુધી એવો કોઈ દેશ નથી, ક્યાં સુધી એવી કઈ જાતિ પણ નથી જેમાં ભક્તો પ્રગટ ન થયા. કોઈ જાતિ નથી. અહીંયા બહુજન સમાજ કણબી સમાજ છે, પણ આજથી પહેલી જયારે કથા કરી રામજી મંદિરમાં હું, ત્યારે નજીકના એક ડોબરિયા બાપા કણબી લેવા કણબી હતા. રામજીના ઝૂલા ઝૂલાવતો જાય, આંખમાંથી પાણી કાઢતા જાય. રામજીના વિરોધ થતો હતો. હું તો આયા સુધી કહું છું, પ્રાંત નહીં, દેશ નહીં, જાતિ સુધી કહું છું,
ચોખા મેળા હતા, હરિજન હતા. યાદ રાખજો. એ ચોખા મેળા માટે પંઢરીનાથને પ્રત્યક્ષ એક અદ્ભુત ચરિત્ર કરવું પડેલ હતું. માટે યાદ રાખજો, બ્રાહ્મણમાં, વૈશ્યમાં, ક્ષત્રિયમાં, શૂદ્રમાં, તમને એક વાત કરું, કાઠિયાવાડમાં જહીન પહેલા, પર્ટિક્યુલરલી અબાઉટ સૌરાષ્ટ્ર વાત કરું છું, જેટલા ધર્માદાની સ્થાનો છે ને એ મેજોરિટી કાઠી બહેનો આપેલી છે. બિલખાદો આજે ગોપાલ બાપુ રહે છે. માટે એવું ન સમજો કે આ મોટો આ નાનો, મોટા નાનાના ઝઘડા પડી ગયા એમાં પતન થવા લાગે છે. સંસારમાં કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. હવે બધા સમજે. હું વ્યાસપીઠ પર બેઠું, તમે નીચે બેઠેલા છો. એક યાદ રાખજો, ઉદારતા તમારી છે, મને ઊંચા બેસાડો છો. વ્યાસપીઠ તો હું બેઠો તો મોટો નથી, તમે નીચે બેઠા તો નાનો નથી. તમે ન હોત, એકલા બેઠે બેઠે કથા કર્યો તો હું થાય. આખું વિશ્વ પરમાત્માએ ભરેલું છે. એવી કોઈ જગ્યા એવી નથી, કોઈ સ્થાન એવું નથી, કોઈ એવી વસ્તુ નથી કે જ્યાં મારા પરમાત્મા નથી. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પણ પ્રેમ તે પ્રગટ હોય મય જાના. આ સિદ્ધાંત આવ્યો. પ્રભુના નામમાં આખું ચરિત્ર લખેલું છે. કોઈ પણ નામ લો, હરે રામ, રામ ઉદાર ચરિત્ર રામ, મર્યાદા પુરુષોત્તમ રામ, આખું ચિત્ર નામમાં આવે છે. હરે કૃષ્ણ પ્રેમના સાગર, હરે હરિ હરતિ પાપાની, યાદ રાખજો આખા પાપોનો નાશ કરો, અગ્નિ સમાન છે હરિ. માટે બધા શાસ્ત્રોનું સાર કોઈ હોય તો પ્રભુનું નામ છે. પ્રભુના નામથી આઈ હેવ ગોન થ્રુ બાઇબલ. હું બાઇબલ જોઈ છે, હું કુરાન શરીફનો પણ ભાષાંતર વાંચી રહ્યું છે. ત્યાં અલ્લાહ તાલાનું સ્મરણ કરવું. યાદ રાખજો, વૃત્રાસુર વજ્રમાં દર્શન કરે છે. ઇન્દ્ર વજ્ર મારવા માટે આદર કરે, પણ વૃત્રાસુર ગોઠણ ટેકીને હાથ જોડીને વજ્રમાં નારાયણનું દર્શન કરે છે. યાદ રાખજો, ઇન્દ્ર પોતે વિચારમાં પડેલા છે. આટલો મોટો શ્રેષ્ઠ વીર ગોઠણ ટેકીને વજ્રમાં નારાયણનું દર્શન કરે, ઇન્દ્ર મૂંઝાઈ ગયો. અને જે મૂંઝાણો, જેટલું મોડું થવા લાગ્યું એટલી વૃત્રાસુરની આતુરતા વધવા લાગેલી છે. તમને કોઈને ખબર છે અવતાર શેનાથી થાય? આતુરતાથી અવતાર થાય. તમારા અમારા જીવનમાં આતુરતા નથી પ્રભુની, અવતાર થતો નથી.
એકવાર તમારા મારા જીવનમાં પરમાત્માની આતુરતા જાગૃત થાય, અવતાર થવા જ જોઈએ. તમને મને આતુરતા નથી. બધું અમે જે કંઈ ધર્માદાય કરીએ, ધર્મ કરે છે, દેટ ઇઝ ઓનલી ફોર ધ સેક ઓફ ફોર્મેલિટી. આ ફક્ત વ્યવહાર સાચવા માટે હું વ્યાસપીઠ પર બેઠું છું. સુખદેવજી મહારાજનું વૈરાગ્ય લંગોટી વિનાનું એ કોઈ વક્તા, હા, ભાગવતમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક જ વક્તા થઈ ગયા જો અનાસક્ત હતા. ફક્ત ડોંગરે મહારાજ કી જય. એના બરાબરીના કોઈ વક્તા થયા નથી. બિલ્ડિંગો ઉભા કર્યા છે, અબજો રૂપિયા મળ્યા હશે, અનાસક્ત ડોંગરે મહારાજની બરાબરી કોઈ કરી શકે નહીં. હું એમના નજીક હતો. એકવાર સોમનાથની કથા ચાલતી હતી. નાનકડી પોટલી ઉપવસ્ત ખભા ઉપર સોમનાથનું દર્શન કરીને આવ્યા. એક ભિખારી દોડતે દોડતે ડોંગરે કહે, મહારાજ કઈ પૈસા આપો ના. હું મારા નજરે જોયેલી વાત કરું તમને. ડોંગરે મારે શરમાળા માથું નીચે નાખ્યું, પટકે બ્રહ્મક્ષત્રિ ઉભા થઈને 5 રૂપિયા કાઢી આપ્યા. અમારા મહારાષ્ટ્ર પરંપરા છે, મેજોરિટી લોકો નાસિકમાં વડવાની ક્રિયા કરવા જાય. ડોંગરેમાં પોતાની પત્નીની ક્રિયા કરવા માટે રામઘાટ પર પહોંચ્યા. કાશી નાસિકમાં ગોર બાપા મોટા મોટા સંકલ્પ, જેટલા દક્ષિણાના મોટા સંકલ્પ આવડે ને એટલું બીજું કોઈ આવડતું ન હોય, એમાં શંકા જ નથી. ડોંગરે મહારાજના એ ગોર બાપા કહેવા લાગ્યા, તમે એક કામ કરો, હવે એના માટે દાનમાં સુધી. ડોંગરે મહારાજે કીધું, મારા પતિનું મંગળસૂત્ર છે, એના હાથની બંગડી છે, હાથની બંગડી મારા પત્નીની, મંગળસૂત્ર, કાનની બુટ્ટી છે, હું તમને આપી દઉં અને એના બદલામાં તમે ક્રિયા કરી આપો. બહુ કઠિન છે, અતિ કઠિન છે. નવાઈ લાગશે તમને. આગો અનાસક્ત થવું મુશ્કેલ છે. વજ્રમાં નારાયણનું દર્શન કરે છે ડોકટ. જેમ જેમ ઇન્દ્ર વિચારમાં પડેલા છે, આટલો મોટો વૃત્રાસુર ગોઠણ ટેકીને હાથ જોડીને આંખમાંથી પાણી વિલોના. તમારા મારા જીવનમાં બધાનો વિરોધ થાય. માનો વિરોધ થાય, પતિનો વિરોધ થાય, છોકરાનો વિરોધ થાય, પણ કોઈ દિન ઠાકોરનો વિરોધ થતો નથી. ઠાકોરને માટે જો થાય એનું જ નામ છે વિરોધ. બાકી તો વેદના છે, વિરોધ નથી રહેતો. જેમ જેમ મોડું થવા લાગ્યું વૃત્રાસુરની વ્યાકુલતા વધવા લાગે છે. વજ્રમાં નારાયણનું દર્શન કરે, પ્રાર્થના કરે. 4 શ્લોકો છે, યાદ રાખજો. આચાર્ય વલ્લભાધીશની આજ્ઞા છે, આશીર્વાદ છે. રોજ વૈષ્ણવે 4 શ્લોક બોલતા જાય. સાંજે દીવડી કરે, અગરબત્તી કરે, ઠાકોરજી પાસે બેઠો, જે તમારા પ્રિય ઠાકોર હોય છે. એકમ સદવિપ્રા બહુધા વદંતી. તમે જેને કાઠિયાવાડમાં નવનીત લાલ કહો છો, અમે ત્યાં નાનકડા ગોપાલ કૃષ્ણ કહીએ છીએ. યાદ રાખજો, આંખમાંથી પાણી કાઢતે કાઢતે, અહમ હરે તવ પાદઈ કબૂલો દાસાનુદાસો બબિતાસ બેભો મનસ્મરેતા સુપતિર ગુણાસ્તે ગુણીતવા કર્મ કરોતિ કાયમ ન નાક પૃષ્ઠમ ન પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ ન સિદ્ધિર પુનર્ભવમ્મા અસમંજસ્વામ વિરાય કાંક્ષે અજાત પક્ષા ઇવ ખગા સ્તન્યમ યથા પ્રિયમ સંસાર કેટલો વિરહ છે, યાદ રાખજો. તુલસીદાસજી મહારાજ રામાયણના સમાપ્તિમાં ઠાકોરને માટે એટલો વિરોહ કરે છે, ઠાકોર તમારા ચરણમાં મારું પ્રેમ કેવું થવું જોઈએ. કામી નારી પિયારીજી મેં ના 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 ના,
કામીને માટે, કામનાને માટે સામે પાત્ર હોવું જોઈએ. કામી નારી પ્યારી, લોભી કે પ્રેજી દામ. લોભી વ્યક્તિઓને એકાંતમાં હિસાબ કરતા હોય છે. કોઈ ગામમાં ગયો હતો, ડોક્ટર પાનસેરાની ત્યાં કથા કરવા માટે ગયો હતો. અમારા જયશ્રીબેનની ત્યાં કથા કરી, બહુ ઉદારતાથી બધા બ્રાહ્મણ વ્યવસ્થા કરી. મારા સાથે એક બ્રાહ્મણ હતા, એને કીધું અમારા ડૉક્ટર પાનસેરા સાહેબ છે ને અને જયશ્રીબેન છે ને એ પાઠ કરવાના ગોળ બાપાને 5,000 રૂપિયા દેવાની છે. ગોળ બાપા ફૂલાડો. મને સ્વભાવને જ્ઞાન હતું. 2 દિવસે ધીમેથી એને કીધું 5,000 દેવાને છે, એક બ્રાહ્મણને કા 4 બ્રાહ્મણના વર્ષમાં. આટલું જ્યાં બોલ્યો ને બ્રાહ્મણની બીપી વધી પડી. કામી નારી લોભી કેમ છે? સંસારમાં કામેશ ક્રોધેશ અતિ કઠિનમાં કઠિન વસ્તુ છે આ વસ્તુ, કામ ક્રોધ અને લોભ. એક યાદ રાખજો, કામીને થપ્પડ મળે તો ડાયા થાય, ક્રોધીને સવાસેર મળે તો ડાયા થાય, પણ લોભ્યાને માટે કોઈ દવા જ નથી. રામજી મહારાજે મર્યાદામાં રાવણને એક જ અવતારમાં ઉદ્ધાર કરી નાખ્યો. ઠાકોરજી કૃષ્ણ અવતારે કામ વિજય પ્રાપ્ત કર્યો છે, પણ લોભને જીતવા માટે ઠાકોરજીને પોતાને 2 અવતાર દેવા પડ્યા. એક અવતાર છે વરહાહો, કાલ બતાવ્યું. વરો શ્રેષ્ઠ, અહો દિવસ. જે દિવસે તમારા મારા જીવનમાં સંતોષ આવી જાય એ શ્રેષ્ઠ દિવસ છે. મહાભારતમાં શ્લોક છે, અંતે નાસ્તિ પિપાસાયા તુષ્ટિત્તુ પરમં પદમ તસ્માત સંતોષ મેવે ધનમ પશ્યંતિ પંડિતા. બહુ કઠિન છે, યાદ રાખજો. કેટલી સુંદર કલ્પના કરે છે. અજાત પક્ષા, એક નાનકડું પક્ષીનું બચ્ચું છે, માળામાં છે. માં એનું ચણ લેવા માટે ગયેલા છે, આંખ નથી, પાખ નથી. લાચાર તેનું પક્ષીનું બચ્ચું છે ને, એ મા માટે, પિતા માટે ચીવ 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 કરતા રહેશે. યાદ રાખજો, એ પક્ષીના બચ્ચાને આંખ આવે, પાખ આવે, મા બાપની રાહ ન જોવે. વોટ ડઝ ધ લિટલ બર્ડી સેઝ ગુડ બાય. પક્ષીના બચ્ચાનો પ્રેમ થોડા દિવસનો, એના પછી ગાયના વાછરાની કલ્પના કરી છે. ગાયનું વાછરું થોડા મહિના સુધી બાની રાહ જોઈએ છે. એ જવાન થયા પછી સૌરાષ્ટ્રમાં ઘણી એવી સારી વાતો છે. તમને સાચી વાત કરું, આખા ભારત વર્ષે હું ફર્યો, પણ કબૂતરનો ચણ કોઈ દેશમાં જોયું નહીં. અમારા સૌરાષ્ટ્રમાં છે. કેટલું ગામો ગામ હજારો મણ અનાજ ભેગું કરે, પક્ષીઓ, નિર્દોષ પક્ષીઓ નાખે છે. આ વિશેષતા છે. તમને નવાઈ લાગશે, સૌરાષ્ટ્રની વિશેષતા, સૌરાષ્ટ્રમાં વર્ષમાં 2 વાર ખેડૂત લાડવા બનાવે છે. એકવાર ગોળ બાપા માટે, એકવાર કૂતરા માટે. સમાન માનીને એટલું જ પ્રેમ કરતા હોય છે. યાદ રાખજો, એ સૌરાષ્ટ્રની, હું મને ખબર નહીં હતી વ્યવહારની, કોલેજમાં ભણ્યો, આર્મીમાં ગયો, સૌરાષ્ટ્રમાં જોયું, કોઈ પણ ગામમાં જો ખૂટ્યા હોય ને એ બેચારું બદલી નાખે છે. બદલે છે કે નહીં? એના પછવાડ બહુ મોટું સાયન્સ છે, બહુ મોટું લોજિક છે ને પછવાડ. એ ગાયનું બચ્ચું થોડા જ પહેલા માને ભૂલી જાય છે. નહીં, પતિવ્રતા સ્ત્રી સમાન પરણીને આવે, અગ્નિને સાથ આપે. યાદ રાખજો, ઠાકોરજી મહારાજ, હું જે તમારી પ્રાર્થના કરું છું, આવતા જન્મમાં યોગી થવું નથી, કોઈ વસ્તુ જોતી નથી, ફક્ત તમારા ચરણની સેવા, સાનિધ્ય થવું જોઈએ. ભરતલાલજી મહારાજ ભ્રમણ કરતે કરતે રામજીને મનાવવા માટે ચિત્રકૂટ પાસે પહોંચવા લાગ્યા હતા. ગંગા કિનારે આવ્યા, માં ગંગા પગે લાગ્યા અને પ્રાર્થના કરે છે, મારી એક જ ઈચ્છા છે, અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચૌ નિર્વાણ જન્મ જન્મ સ્યા રામ પદ એ વરદાન. અર્થ ન કામ, અર્થ જે અવધના અર્થ અનર્થ કરે છે. યાદ રાખજો, જો અવધના અર્થ અનર્થ કરી નાખે છે,
શંકરાચાર્ય મહારાજ કહે છે અતિ સંપત્તિ અને સત્તા એ જોર થઈ જાય છે. અતિ સંપત્તિ અને સત્તા હજમ કરવી બહુ મુશ્કેલ હોય છે. અને ધ લાઈઝ ધ હેડ વિચ વેઝ ધ ક્રાઉડ. નહીં કોઈ જન્મ અસ જગવાઈ પ્રભુતા પાહી જાહી મદનાઈ. અર્થ અને ધર્મ એ ધર્મ કોણ છો કે દશરથ મહારાજે વચન આપ્યું એનું પૂરું કરવા માટે વચન પૂરું કરવા ખાતર મારા નિર્દોષ રામને વનમાં રખડવા પડ્યું. એ અર્થ ધર્મ હું કામ ધર્મ અર્થ કામ રુચિ. યાદ રાખજો મારા પિતા આવતીકાલે સવારે રામના રાજ્યાભિષેક યુવરાજ પદ દેવાના હતા, પણ કૈકેયમાં આસક્ત થયેલા મારા પિતા તે દિવસે કૈકેયના મહેલમાં ન ગયા હોત. કામાનંદની પરાકાષ્ઠા છે. તે દિવસે કૈકેયના મહેલમાં ન ગયા હોત તો, કૌશલ્યાના મહેલમાં ગયો હોત તો, સુમિત્રાના મહેલ ગયો હોત તો, ક્યાં નવાઈની વાત છે. અર્થ અને ધર્મ અને કામ ઋષિ. જે કામથી મારા જે કામને પ્રતાપે મારા નિર્દોષ સામે વનમાં જવું પડ્યું એ કામ પણ નથી. ક્યાં સુધી? અર્થ અને ધર્મ ને કામ ગતિને ચાહું નિર્વાણ. મારે મુક્તિ પણ જોતી નથી. મારા રામે બાણથી જે રાક્ષસને મારે છે એને મુક્તિ મળી, અને જે મુક્તિ રામ રાક્ષસોને આપે છે એમાંની મુક્તિ પણ જોતી નથી. મને એક જ છે રામના ચરણની ભક્તિ જોઈએ. બહુ કઠિન છે. અર્થ અને કામ ગતિને ચાહું નિર્વાણ. જન્મ જન્મ સ્યા રામ પદો યો વરદાન. વૃત્રાસુર એવું છે મારા વાલા ઠાકોર આવતા જન્મમાં જે યોનિમાં જાઉં, જે યોનિમાં. પ્રહલાદજી મહારાજ વિષ્ણુ પુરાણમાં બોલી પડે છે નાથ યેનું સહસ્ત્રેષુ યેશુ યેશુ વ્રજામ્ય. મારા વાલા ઠાકોર મારા કર્મથી કોઈ પણ યોનિમાં જાઉં, એ યોનિમાં ગયા પછી ઠાકોરના ચરણમાં મારું પ્રેમ રહેવું જોઈએ. કબીરદાસજી મહારાજ એટલા મોટા ફિલોસોફર એ બોલી પડે છે મય કુત્યા રામ કા મોતિયા મેરું નામ. મારા રામ હું એનો કૂતરો છું, મારો મોતિયા નામ છું. કોઈ પણ પ્રકારે જન્મ જન્મ ઠાકોર સાથે સંબંધ જોડો એનું નામ છે વૈષ્ણવતા. બહુ કઠિન છે. વૃત્રાસુરના 4 શ્લોક થયા, અતિ અદભુત છે. ઇન્દ્ર મહારાજે વસ્ત્ર ચડાવ્યું, વૃત્રાસુરના કટકા 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 થઈ ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવો જય જયકાર કરવા લાગે છે. વૃત્રાસુર મહારાજ કી, શ્રી વૃત્રાસુર મહારાજ, વૃત્રાસુર મહારાજ